બંધાયા છે। બ્રહ્મ સંબંધ દેતી વખતે ઠાકોરજી આપેલા એ વચનને યાદ કરો કે જેના ઉપર આપ અમને સેવ્ય સ્વરૂપે પધરાવી આપશો, આપની આડીથી એમની સેવાનો અમે અંગીકાર કરશું। આપની આડીથી જે કંઈ પણ અમને સમર્પિત કરશે અમે સ્નેહથી એનો સ્વીકાર કરશું। વૈષ્ણવો, ઠાકોરજી શ્રી વલ્લભની સાથે એવા બંધાયા છે કે શ્રી વલ્લભ ઠાકોરજીનું સ્વરૂપ સેવ્ય કરી પુષ્ટાવીને આપણા માથે પધરાવી આપે। આપણા ઘરમાં એક નાનકડી ઝાંપી અથવા એક કબાટ કે જેને આપણે મંદિર કહીએ એમાં ઠાકોરજીને આપણે પધરાવીએ। જે પુષ્ટિ પુરુષોત્તમ પ્રભુ નંદાલયમાં બિરાજે છે, ગૌલોક ધામમાં બિરાજે છે, શ્રી વલ્લભની કૃપાથી આપણા ઘરમાં એક ઝાંપીજીમાં કે નાનકડા કબાટમાં નંદાલય માનીને બિરાજે છે। આપણે ઠાકોરજીની સેવા શું કરવાના? આપણે તો કાલાવાલા પણ નથી કરી શકતા। ઠાકોરજીની નિત્ય લીલામાં અનેક વ્રજ ભક્તો વિવિધ પ્રકારે ઠાકોરજીને લાડ લડાવે છે। પ્રત્યેક ક્ષણે ઠાકોરજીની પ્રસન્નતા માટે તત્પર રહેતા હોય છે। આપણે તો ખાલી આપણા હાથ પવિત્ર કરીએ છીએ, જેના માટે શ્રી ગોકુલનાથજી જેવા સમર્થ આચાર્યએ આજ્ઞા કરી હોય કે સેવા તો શ્રી મહાપ્રભુજી और श्री गुसाई जी कर गए, हम तो लकीर पीटते हैं। फिर આપણે જીવ શું સેવા કરવાના? છતાં પણ ઠાકોરજી કેટલા કૃપાળુ છે કે આપણા કાલાવાલાને પણ સેવા માનીને એનો સ્વીકાર કરે છે। આપણને દરરોજ ભોજન કરવા માટે વિવિધ પ્રકારના પકવાન જોઈતા હોય, આપણે કેવલ બે ટૂંક મિશ્રીના ઠાકોરજીની સામે પધરાવી દઈએ કે ભગવાન આ જ છે અને આને જ અરોગજો। પ્રભુ કેવા કૃપાળુ છે કે શ્રી વલ્લભની આડીથી તમે ધરેલી બે ટૂંક મિશ્રીને 56 ભોગ માનીને ઠાકોરજી અરોગે છે અને વળી વિવિધ પ્રકારે પોતાની કૃપાનો અનુભવ ભક્તોને કરાવે છે। આ શું ઠાકોરજીની કૃપા નથી? આજે પણ એ કૃપા એટલી જ વરસી રહી છે। હું તો અવારનવાર કહું છું કે ઠાકોરજીની કૃપા, પ્રભુને કૃપાના સાગર કયા છે, એ કઈ નદી નાળાની જેમ વહેતી નથી। તમે જો નદીમાં ક્યારેક પૂર આવે, ક્યારેક નદી સુકાતી હોય એવું લાગે, ક્યારેક બંને કિનારા તોડીને બહાર નીકળી જાય, પણ સાગર ક્યારે પણ ઓછો થાય કે સુકાય એવું ન સંભવ। અને પ્રભુની કૃપા તો મેઘની જેમ વરસે છે, પ્રત્યેક જીવ ઉપર વરસે છે। માણસને તરસ લાગે ત્યારે તરસ્યા માણસે નદી પાસે પોતે ચાલીને જવું પડે। નદી આપણી પાસે આવતી નથી, પણ વરસાદ પાસે આપણે જવું પડતું નથી। આપણે જ્યાં ઉભા હોઈએ, ખૂણે